વડોદરાથી અગત્યના સમાચાર. વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં. દર્દીઓ પ્રત્યે તંત્રની ઘોર બેદરકારી આવી સામે. પગમાં ફ્રેક્ચર હોવા છતાં દર્દીને ચાલવાની ફરજ, વ્હીલચેર સુદ્ધા ન મળી. એક્સરે વિભાગથી ઇમરજન્સી વોર્ડ સુધી દર્દી ખભાના સહારે ચાલવા મજબૂર અને સુવિધાઓના નામે ઝીરો. પંચમહાલથી આવેલા દર્દીને સયાજી હોસ્પિટલમાં કડવો અનુભવ થયો અને સયાજી હોસ્પિટલનો વિવાદનો સિલસિલો યથાવત રહ્યો. વિગતવાર સમાચાર આપને આપું તો વિવાદોનો પર્યાય અને બેદરકારીનું કેન્દ્ર બની ચૂકેલી વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદમાં આવી છે. અગાઉ કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ ફૂલી જવાની ઘટના હોય કે પછી મૃતદેહની જવાબદારી સ્વજનોની રહેશે તેવો તગલકી પરિપત્ર બહાર પાડવાનો મામલો હોય, એસએસજી હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે માનવતા મરી પરવારી હોય ને એવા દ્રશ્યો સામે આવ્યા. એક ફ્રેક્ચર વાળા દર્દીને હોસ્પિટલના સત્તાધીશોએ દોડતો કર્યો. માનવતાને શરમમાં મુકતી આ ઘટનામાં પંચમહાલથી આવેલા એક દર્દીને હોસ્પિટલ તંત્રની લાપરવાહીનો ભોગ બનવું પડ્યું છે. દર્દીના પગમાં ગંભીર ફ્રેક્ચર હોવા છતાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેને એક વ્હીલચેર કે સ્ટ્રેચર સુધી પૂરું પણ પાડવામાં ન આવ્યું. પરિણામે આ લાચાર દર્દીને એક્સરે વિભાગથી ઇમરજન્સી વોર્ડ સુધી પૂરા 200 મીટર ચાલવાની ફરજ પડી. ના સ્ટ્રેચર અવેલેબલ કરાયું, ના વ્હીલચેર. દર્દીના પરિવારજનો તેને પોતાના ખભાનો સહારો આપી માંડ વોર્ડ સુધી લઈને જતા જોવા મળ્યા. જો હોસ્પિટલમાં પર્યાપ્ત વ્હીલચેર હોત, સ્ટાફ જાગતો હોત તો આ દર્દીને આટલી અસહ્ય પીડા અને હાલાકી ન ભોગવવી પડે. આ ઘટના સરકારી હોસ્પિટલોના સુવિધાના દાવાઓ પર મોટો સવાલ ઊભો કરે છે. બીજી તરફ હંમેશની જેમ આ મામલે હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર આરએમઓએ લૂલો બચાવ કર્યો અને કહ્યું કે અમારી હોસ્પિટલમાં દર્દીની સારસંભાળ રાખવા દરેક સ્ટાફને સૂચના અપાઈ છે. જો કોઈ ભૂલ હશે તો તપાસ થશે અને કાર્યવાહી પણ થશે. સવાલ એ છે કે દર વખતે ઘટના બન્યા પછી જ તંત્ર કેમ જાગે? કેમ તપાસના નામે માત્ર કાગળો જ દોડાવવામાં આવે? કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવતી હોસ્પિટલમાં શું દર્દીઓ માટે 2 વ્હીલચેર ઉપલબ્ધ નથી? જ્યારે હોસ્પિટલ જ દર્દીઓને સાજા કરવાને બદલે તેમની પીડા વધારે તો ગરીબ દર્દીઓ જાય તો જાય ક્યાં? વડોદરાની આ ઘટના પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.